તારીખ 20/12/2024ના રોજ નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન 2025ની ચૂંટણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે નેવિન પટેલ અને અમિત કચવે દ્વારા ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે અપૂર્વ બી દેસાઈ, રૂપેશ શાહ અને અમિત કુમાર સોલા દ્વારા ઉમેદવારી નોંધાવી છે. મંત્રીપદના ઉમેદવાર તરીકે હળપતિ રશ્મિબહેન અને પટેલ મેહુલ કુમારે ઉમેદવારી નોંધાવી છે. એલઆરના પદ માટે રાઠોડ વર્ષાબહેન અને સબકાર વર્ષાબહેને ઉમેદવારી નોંધાવી હતી. આજરોજ નવસારીના વકીલોમાં દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે બધા મળીને ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે. આજરોજ સાંજે 6 વાગ્યે ચૂંટણીનું પરિણામ આવશે. અંતે મીડિયા રિપોર્ટર દ્વારા નવસારીના સિનિયર વકીલ નરેન્દ્રભાઈ રાઠોડનું ઇન્ટરવ્યૂ લેતા નરેન્દ્રભાઈએ ચૂંટાઈને આવનારા હોદ્દેદારો માટે વકીલોની સુવિધાને લઈ વાત કરી હતી, તેમજ અન્ય સમસ્યાઓ પર ધ્યાન દોરી પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. રિપોર્ટર મોહમ્મદ નવસરકા, નવસારી, ગુજરાત. જી સાહેબ, આજે નવસારીના અંદર એડવોકેટ માટેની પ્રમુખ તરીકેની એક ચૂંટણી થઈ રહી છે નવસારી. તો આપ સાહેબ પણ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આપ સાહેબનું નામ શું છે સાહેબ? સાહેબ, મારું નામ અમિત કચવે છે. નવસારી વકીલ મંડળની ચૂંટણી છે, જેમાં પ્રમુખ માટે મેં દાવેદારી કરી છે. ટોટલ સંખ્યા 540 જેટલા મતદારો છે અને પદમાં પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને એલઆરની પોસ્ટ છે. તેની માટેની ચૂંટણી થઈ ગઈ છે અને સાંજે 5 વાગ્યા આસપાસ તેની જાહેરાત થશે પરિણામ. બરાબર. આપના આ ઉમેદવારી તરીકે જે કરી રહેલા છે, આપને કંઈક કેવું છે આ બારામાં કે આવનારા સમયમાં આપ અગર ચૂંટાઈને આવશો તો કેવી રીતના આવ્યા બાદ વકીલોને લગતા પ્રશ્નોની અંદર સૌથી મહત્વનો પ્રશ્ન તો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે. ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં ઘણી જ વખત તમે જોયું હશે કે વકીલો પર પણ હુમલા થઈ રહ્યા છે અને વકીલોના જીવ પણ ગયા છે. ગુજરાતની અંદર ડૉક્ટરના પ્રોટેક્શન એક્ટ લાગુ છે, તે રીતે વકીલો માટે પણ એક પ્રોટેક્શન એક્ટ હોવો જોઈએ એવું ચોક્કસપણે માનીએ છીએ. ત્યારબાદ અહીં જે બેઠક વ્યવસ્થા છે નવસારી વકીલો માટેની, તે પણ યોગ્ય નથી. ઉનાળામાં એમણે તાપમાં બેસવાનો વારા આવે છે, ચોમાસામાં એમને વરસાદનો સહન કરવો પડે છે, તેમજ વીજળીની જે સવલત એમને મળવી જોઈએ તે પણ નથી મળી રહેતી. ત્યારબાદ બેઠક વ્યવસ્થા યોગ્ય નથી અને કમ્પાઉન્ડની અંદર પણ પાર્કિંગની વ્યવસ્થા પણ યોગ્ય નથી અને જગ્યા ઓછી હોવાના કારણે વૈકલ્પિક જગ્યાની માંગણી કરીને સારામાં સારું આયોજન કરી શકાય એ રીતનું એક કામ આવનારા સમયમાં થશે એવી મારી લાગણી છે. અને વકીલોના પણ ઘણા કામો એમ કહેવાય કે સરકાર દ્વારા છીનવી લેવામાં આવેલા છે. તેમાં એડવોકેટ નોટરી જે છે તેમના કામો પણ હવે અત્યારે ઘટી ગયા છે. તમે જુઓ તો ડિવોર્સ પણ કેન્સલ કરી નાખવામાં આવે છે, લગ્નની નોંધણી માટે પણ તકલીફ છે, સોગંદનામા પણ કેન્સલ કરી નાખવામાં આવે છે. અને આવા બધા કામો જે ઘટી રહ્યા છે તે બાબતે પણ સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત કરવાનો આ વર્ષનો ધ્યેય રહેશે અને વકીલોને ન્યાય મળી રહે એ ચોક્કસ છે. આપની સાથે પ્રમુખ તરીકે કેટલા એડવોકેટે ઉમેદવારી નોંધાવી છે? મારી સાથે બીજા એક હરીફ ઉમેદવાર છે નેવિલભાઈ પટેલ, એમને પણ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે. ગત ટર્મમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા હતા અને ફરી વખત આ વર્ષે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. અચ્છા. તો લાસ્ટ ટાઈમે કોણ હતું પ્રમુખ તરીકે? નેવિલભાઈ પટેલ પ્રમુખ તરીકે હતા. જી જી. બીજી વખત એમનું પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જી સાહેબ, આપનું નામ? હું નિવિલ મનુભાઈ પટેલ. અચ્છા, હમણાં જે આ 2025ના માટે જે એડવોકેટ માટેનું જે પ્રમુખ તરીકે ચૂંટણી થઈ રહી છે, એમાં આપ સાહેબે પણ ઉમેદવારી નોંધાવી છે? પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી. અચ્છા, તો એના બારામાં આપે શું કહેવું છે આ ઇલેક્શનના બારામાં, ચૂંટણી બારામાં? વકીલ લોકોના હિત માટે અને રક્ષણ માટે કામ કરવા માટે મેં આ મારી ઉમેદવારી નોંધાવેલી છે. વકીલ લોકોની જે કંઈ પણ મૂળભૂત સમસ્યાઓ છે એનું નિવારણ લાવવા માટે મેં આ ઉમેદવારી કરેલી છે. ગત વર્ષ પણ મેં પ્રમુખમાં હતો અને ચાલુ વર્ષે મેં પાછી ઉમેદવારી કરેલી છે. જે મહિલા વકીલ લોકો છે, જે સિનિયર વકીલો છે, જુનિયર વકીલ લોકો છે, તેને આ કમ્પાઉન્ડમાં બેસવા માટેની અવ્યવસ્થા છે, પાર્કિંગની બહુ મોટી સમસ્યા છે, પ્રોબ્લેમ છે. એ બધા આ બધા જે પ્રશ્નો છે એને ધ્યાને લાવવા માટે હવે પ્રયત્નશીલ રહીશું. તેમજ અમારા જ્યુડિશરી સાથેના જે વકીલ લોકોના જે કોઈ બી પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા માટે અમે સતત અમારી ટીમ પ્રયત્નશીલ રહી છે. અચ્છા, આજે આ ચૂંટણી માટેનો કેટલા સાંજ સુધી આ પ્રક્રિયા ચાલશે ચૂંટણીનું? સવારે 10 થી 4:30 વાગ્યા સુધીનું મતદાનનું સમય છે. 5 વાગે કાઉન્ટિંગની શરૂઆત થઈ જશે. અચ્છા, અને એમનું રિઝલ્ટ આજે જ આવી જશે? હા, આજે જ આવી જશે. અચ્છા.
આપની સાથે કેટલા લોકોએ આ ઉમેદવારી તરીકે નોંધાવી છે? પ્રમુખ પદમાં પ્રમુખ. મારી સામે અમિતભાઈ કચવીએ ઉમેદવારી નોંધાવી છે. ઉપપ્રમુખ માટે 3 ઉમેદવાર છે. પૂર્વ દેસાઈ છે, પછી રૂપેશ શાહ છે અને અમિતભાઈ સોલા છે. સેક્રેટરી પદ માટે મેહુલભાઈએ ઉમેદવારી નોંધાવેલી છે, મેહુલભાઈ પટેલે. એની સામે રશ્મિબેન હળપતિએ ઉમેદવારી નોંધાવેલી છે. અને જે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવની જે આ વખતે નવી સીટ ઉમેરવામાં આવેલી છે એલઆર તરીકેની, તેમાં વર્ષા સાપકર અને વર્ષાબેન રાઠોડે ઉમેદવારી નોંધાવેલી છે. અને જોઈન્ટ સેક્રેટરી તરીકે હિતેશ કાલગુડે એ બિનહરીફ વિજેતા જાહેર થયેલા છે. આપ સાહેબ, જેવી રીતના આપે કેવું છે કે પાછલા વર્ષે પણ આપ પ્રમુખ તરીકે આપને નિમવામાં આવેલા હતા, તો આપનો ગયા વર્ષનો અનુભવના બારામાં આપે કંઈક કેવું છે? આપને કેવી રીતના કોર્પોરેટ થઈ રહ્યું છે? બધા તમામ વકીલ લોકોનો બહુ સારો સહકાર મને મળેલો હતો. અને અમે એક ટીમ બનીને ગત વર્ષે પણ જે કંઈ બી સમસ્યા હતી તેનું નિવારણ લાવેલા હતા. અને આ વર્ષે બી હું બધા વકીલ મિત્રો પાસે એ જ આશા રાખી કે આપનો સહકાર મને મળશે તો હું અવશ્ય જે કંઈ બી સમસ્યા છે તેનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશ. જી સાહેબ, આપનું નામ? મારું નામ અપૂર્વ બી દેસાઈ છે. હું અત્યારે સને 2025ના નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના ચૂંટણીમાં હું પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવી છે. હું છેલ્લા 2023-2024માં ઉપપ્રમુખ પદે રહી ચૂક્યો છું અને અમારા કાર્યકાળ દરમિયાન ઘણા સારા કાર્યો થયા છે. આવનાર વર્ષમાં બી ઘણા એવા કાર્યો છે જે અધૂરા છે અમારા ગત વર્ષના, એ અમે પૂરા કરવા માટે કટિબદ્ધ છે. અને અમે આવનારી ટીમોમાં બી બધા જે ઉમેદવારો છે એ બધા ઘણા સારા ઉમેદવારો છે અને બધા ખભેથી ખભે મિલાવીને કાર્યો કરીશું. અને ઘણા જે કાર્યો બાકી છે અમારા ગત વર્ષના એને અમે પૂરા કરવાની ખાતરી આપીશું. અચ્છા, આજનું જે આ ઇલેક્શન છે એ પ્રક્રિયા સાંજ સુધી ચાલશે અને રિઝલ્ટ જે છે એ આજની તારીખમાં જ આવી જશે ને? હા, અમારો આજે 10થી 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે અને ત્યાર પછી 5 વાગે કાઉન્ટિંગનું શરૂઆત થશે અને લગભગ 2 થી 2.5 કલાકમાં પૂર્ણ રિઝલ્ટ આવી જશે. આજની તારીખમાં જ પૂર્ણ થઈ જશે. ઓકે, ધન્યવાદ. અચ્છા, આપની સાથે ઉપપ્રમુખ માટે બીજા કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી? પ્રમુખમાં ટોટલ 3 ઉમેદવાર છે. હું અપૂર્વ બી દેસાઈ, રૂપેશ શાહ અને અમિતભાઈ સોલા. ઓકે. આપની શું આશા છે આ ઇલેક્શનમાં? 2 વર્ષથી તમે ચૂંટાઈને આવો છો. 2 વર્ષથી મારા વકીલ મિત્રો, સિનિયરો તેમજ મારા જુનિયર વકીલ મિત્રોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે અને ઘણા આશીર્વાદ આપ્યા છે. અને આ વર્ષે બી હું એવી આશા રાખું કે 2 વર્ષની જેમ જ મને ખૂબ પ્રેમ કરે. અચ્છા, હેડ્રિકનો આપને ઉમ્મીદ છે ખરી કે તમારી હેડ્રિક લાગે પ્રમુખ તરીકે? એડવોકેટ અમિત કુમાર સોલા. ઓકે. અચ્છા, આજે જે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ રહી છે નવસારીના અંદર એડવોકેટ લોકોની, એના અંદર આપ સાહેબે શેની ઉમેદવારી નોંધાવી છે? વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આપે ફર્સ્ટ ટાઈમ ઉમેદવારી કરી છે? ફર્સ્ટ ટાઈમ મારો ફર્સ્ટ ટાઈમ છે. મારી સાથે જે 2 ઉમેદવારો છે હા, એ છેલ્લા 4 વર્ષ ઉભા રહી છે, રૂપેશભાઈ શાહ અને અપૂર્વભાઈ દેસાઈ. અચ્છા, આ જે પ્રક્રિયા છે એ સાંજ સુધી ચાલશે? 4 વાગ્યા સુધી ચાલશે મતદાર. અચ્છા. અને એમનું આપનું જે રિઝલ્ટ છે એ બી આજે જ આવી જશે ને? આજે આવી જશે, 6 વાગ્યા પછી આવી જશે. અચ્છા, આપને કંઈક કેવું છે તમારા એડવોકેટ સ્ટાફના માટે? અને અગર નિમીને લાવવામાં આવે તો આગળ જતાં આપ શું કામ કરશો એના બારામાં કંઈક? ઘણા કામો બાકી છે. જી, અમારા ભૂતપૂર્વ પ્રમુખ સાહેબે ઉપપ્રમુખ સાહેબે કામ કર્યા જ છે, નો ડાઉટ. પણ હજુ જે કામો બાકી છે પેન્ડિંગ, તે કામ 100% પૂરા કરવા અમે પ્રયત્ન કરીશું. બાર અને બેંકનો જે સમન્વય હોય છે સંબંધ જાળવી રાખશું. પાર્કિંગ વ્યવસ્થા ફેમિલી કોર્ટની નવી બને છે તેનું જાળવાનું કે નિકેતન કર્યું છે, આગળ એનું કામ છે, આ રૂમ બનાવવાનું કામ છે, પાર્કિંગ વ્યવસ્થાનું કામ છે. ઘણા મુદ્દા છે જે અમે પ્રયત્ન કરશું પૂરા થઈ શકે. મારું નામ રૂપેશ કુમાર જયંતિલાલ શાહ છે. જે નવસારી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન 2025ની ચૂંટણી આજ રોજ યોજાઈ રહી છે. સવારે 10 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે. અત્યારે બપોરે 1:30 વાગ્યા છે. 1:30 વાગ્યા સુધીમાં 299 મતદારો મતદાન કરી ચૂક્યા છે અને હજુ પણ મતદારો અવારનવાર આવે છે અને મતદાન કરવાનું ચાલુ છે. ટોટલ 530 મતદારો છે. એમાંથી મારી ગણતરી પ્રમાણે 450થી 470 મતદારોનું મતદાન થશે. અને મતદાન થયા પછી જોવાનું રહે છે કે કોના કેટલા વોટ મળે છે અને કયા ઉમેદવાર જીતે છે. હાલ અમારા નવસારી બારમાં એક ઉપપ્રમુખની પોસ્ટ છે, 2 ઉપપ્રમુખની પોસ્ટ છે, 1 પ્રમુખની પોસ્ટ છે, 1 સેક્રેટરી, 1 જોઈન્ટ સેક્રેટરી અને 1 એલઆર. બરાબર. એ રીતે પોસ્ટ ચાલી આવી છે, જેમાં જોઈન્ટ સેક્રેટરી હાલ અનકોન્ટેસ્ટ જાહેર થયેલ છે. એટલે આજ રોજ ચૂંટણી ફક્ત પ્રમુખ
2 ઉપપ્રમુખ, એક સેક્રેટરી અને એક લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ એલઆર. બરાબર. એલઆરનો હોદ્દો આ વર્ષે નવો ઉમેરાયો છે અને ફર્સ્ટ ટાઈમ એલઆરની ચૂંટણી થઈ રહી છે, જેથી તમામ મતદારો પોતપોતાની રીતે જોર લગાવી રહી છે અને કોણ જીતશે તેનું ભાવિ 5 વાગે મતદાન ગણતરી ચાલુ થશે ત્યારે નક્કી થશે. આગામી અગર આપને આ ઉપપ્રમુખ તરીકે આપ ચૂંટાઈને આવો છો તો આવનારા 1 વર્ષના અંદર આપને શું ટાર્ગેટ રહેશે કામ કરવાના આપને લગતા? હું 2020, 2021, 2022 અને 2023 એમ 4 વર્ષ ઉપપ્રમુખનો હોદ્દો સંભાળી ચૂકેલ છું અને આ વર્ષે પણ જો હું ઉપપ્રમુખ તરીકે જીતું તો અમારા બહારના વકીલ મિત્રોના જે કોઈ પ્રશ્ન હશે એમ જોવા જઈએ તો હાલ એક ફેમિલી કોર્ટ અમારી નવી બની રહી છે તે છે. ત્યાર પછી આ વર્ષે અમારે બારૂમ બી અમારો જૂનો છે તે પણ નવો બનાવવાનો છે. તે સિવાય રેવન્યુ સાઇડના બી થોડાક પ્રશ્નો છે. એ સિવાય વકીલ મિત્રોના જે કંઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોઈ કામો હશે કે નવસારી બહારના કોઈ બી કામો હશે તે બધા કામો પૂરા કરવાના પ્રયત્ન કરીશ. નમસ્કાર, મારું નામ રશ્મિબેન ભૂપતિ છે. હું સેક્રેટરી તરીકે મારી ઉમેદવારી નોંધાવેલી છે. આજે તારીખ 20/12/2024ના રોજ 2025ની જે ચૂંટણીઓ થાય છે તેમાં મારી ઉમેદવારી છે અને હું સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાવી અને તેની સાથે જે અહીંયાના જે ચૂંટણી પંચનો માહોલ જે છે આજે રમઝટ જામ્યો છે, જેની અંદર જે ચુનાવ થાય છે તેનો પણ આનંદ લેવાનો હોય છે. દરેક ઉમેદવારી એ લોકોએ સભ્ય અને તરીકે જો ધારો કે હું સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવું તો જે કામ નથી થતા મહિલા લોકોને લગતા જે પ્રશ્નો છે જે સેક્રેટરીને આવીને રજૂઆત કરી શકે છે. બીજી વસ્તુ છે કે જે કામ વકીલ મંડળમાં જે સિનિયર એડવોકેટ તરીકે કે જુનિયર એડવોકેટના જે પ્રશ્નો હશે એ પ્રશ્નોને પણ નિરાકરણ લાવવા માટે એક સેક્રેટરી તરીકે મારી પોતાની જે ફરજ હશે તે હું પૂર્ણ કરીશ. તેમાં તેની સાથે અમારા પ્રમુખને પણ સાથે રાખીને જે અમારી તમામ જે ટીમ હશે તે ટીમને સાથે રાખીને અમારે તે રજૂઆત કરીને તેમનું કામ મારે પૂર્ણ થાય એવા મારા પ્રયાસો રહેશે. નવસારીમાં એવી કોઈક તમારા એડવોકેટને કોઈક જે સહુલત ના હોય એવી કોઈક મેટર હોય કે ભાઈ પાર્કિંગની સમસ્યા હોય? અમારા એડવોકેટ તરીકે જે છે તેમને પાર્કિંગની બી સમસ્યા રહી છે, તેમજ બેઠક વ્યવસ્થામાં પણ એમને એડવોકેટ તરીકે એમની સમસ્યા રહી છે બેઠક વ્યવસ્થામાં પણ. તો અમે એમના માટે નિરાકરણ લાવીશું કે એમની બેઠકની વ્યવસ્થા એક વ્યવસ્થિત થાય, પાર્કિંગમાં પણ એમને સુવિધા સારી એવી મળી રહે, તેના માટે અમે નિરાકરણના પ્રયાસો કરીશું. અચ્છા, આજની જે આ ચૂંટણી થઈ રહી છે એના બારામાં કેવું લાગે છે આજનું એમ બધો આપસમાં બધા મળીને બધા ઉમેદવારો બી બીજા સાથે મળીને એ કરે છે કે કંઈક કચાસ કે એવું કંઈક જે આ એક ચૂંટણી પંચ છે. આ ચૂંટણી એક આપણે કેવી છે કે એક માહોલ જેવો છે જેમાં બધા એક સાથે રહીને હવે હાર જીત એ પેલું હાર જીત એક જીવન જેવું જ છે કે આપણે તો જીતી છે પણ એમાં એકબીજા સાથે મળીને જે આપણે કામગીરી કરવાની હોય છે અને આ તો એક આનંદ લેવાની એક માહોલ જેવો જ છે. એટલે એમાં કંઈ મન દુઃખ કરવાનું કે એકબીજાને કંઈ આવતું જ નથી. બધા હળી મળીને રહીને એનો આનંદ ઉઠાવવો જોઈએ. મારું નામ સાબેન મનુભાઈ. મેં અત્યારે એલાનના પદ માટે ઉમેદવારી કરી છે. એલાનના પદ એટલે કે મહિલા પ્રતિનિધિ તરીકે. એમાં અમને લેડીઝ બારમાં ખાસ લેડીઝ બારની જરૂર છે. એમાં જે અત્યારે અમને લેડીઝ બાર આપ્યો છે એમાં એટલી અમને સગવડતા નથી, એટલે એના માટે અમારે ખાસ આ એલાનના પદમાં ઊભા રહેવા પડ્યું છે. બીજું કે મહિલાને લગતા જે કોઈ પણ પ્રશ્ન હશે એનું અમે નિરાકરણ લાવવા માટે પણ તૈયાર છે અને બારને લગતા જુનિયર હોય કે પછી સિનિયર હોય એ લોકોને પણ લગતા દરેક કામો અમે કરવા તૈયાર છે. અચ્છા, આ એલાનનું જે પદ છે એના માટે આ ફર્સ્ટ ટાઈમ આ ઉમેદવારી કરી છે અને તો આ પદ પણ પહેલી વાર જ મળ્યું છે. અચ્છા અચ્છા અચ્છા. અગર આપ ચૂંટાઈને આવશો તો આપ મતલબ આવનારા સમયમાં સારેથી સારું કામ કરીને આપશો એના માટે પણ અમે તૈયાર જ છે, કારણ કે અમે અત્યારે હું ગામમાં એક સરપંચ તરીકે પણ કામ કરું જ છું. અચ્છા. અને મને અનુભવ પણ છે, એટલે અનુભવની રીતે તો હું સારી રીતે જ કામ કરી શકીશ. અચ્છા, આપ કોઈક ગામના અંદર સરપંચ તરીકે છે? અચ્છા. જી મેડમ, આપનું નામ? મારું નામ શક્કર વર્ષાજી છે. અચ્છા, આપ શેમાં ઉમેદવારી નોંધાવી છે? આજે જે નવસારીના અંદર જે એડવોકેટની જે ચૂંટણી થઈ રહી છે પ્રમુખ તરીકે, તો આપને શું ઉમેદવારી છે? કયા પોસ્ટના ઉપર? મારી એલઆરની પોસ્ટ પર ઉમેદવારી છે. અચ્છા, બરોબર. આ એલઆરની જે પોસ્ટ છે એ ફર્સ્ટ ટાઈમ તમારા નવસારીના અંદર એ થઈ છે ને? નવસારીની અંદર નહીં પણ ઓલ ઓવર ગુજરાત સ્ટેટની અંદર એમ કહો તો પણ ચાલે. ફર્સ્ટ છે કે
ઇતિહાસની અંદર જ આ એલાની પોસ્ટ ફર્સ્ટ ટાઈમ આવી છે. અચ્છા, એલાનની પોસ્ટના બારામાં શું આપની એ પ્લાનિંગ છે કે ભાઈ એલાનની પોસ્ટ શેના માટે નિમવામાં આવી છે, કે એલાનની જરૂરત છે આ પોસ્ટની, અને આગળ જતાં એલાનની પોસ્ટ તરીકે તમે શું કામ કરશો એના બારામાં કંઈક જણાવશો? એલારની પોસ્ટ જે છે એનું નામ જ એવું છે કે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ, એટલે લેડીઝો માટેનું જે પણ કંઈક એમની અગવડતા હોય, એમની કોઈ સમસ્યા હોય એ વસ્તુને આપણે બહાર સુધી પહોંચાડવાની હોય છે. એના માટે મારે એલાની પોસ્ટ તરીકે હું ઊભી છું, અને એલારમાં અમારે ઘણા બધા એવા કામો હવે કરવાના છે, મેં એજન્ડા રાખેલા છે, જેની અંદર મારે લેડીઝ માટે એક સ્પેશિયલ અને શાંતિથી બેસી શકે એના માટે લાઇબ્રેરી હોવી જોઈએ, લેડીઝ વકીલ રૂમ હોવું જોઈએ. નવસારીની વાત કરું તો નવસારીની અંદર ફેમિલી કોર્ટ બનવા જઈ રહી છે, ફેમિલી કોર્ટની અંદર મારે લેડીઝ વકીલ રૂમ અપાવવાનો છે. એવા ઘણા બધા કાર્યો છે જે લેડીઝો માટે કરવાના છે, અને જુનિયરો વકીલ મિત્રો કે તમામ વકીલ મિત્રો માટે પણ મારા એવા કાર્ય છે કે જે કરવાના છે. અચ્છા, આપની સાથે કેટલા લોકો લેડીઝોએ આપની સાથે કેટલાએ ઉમેદવારી નોંધાવી છે આપના પદ પર? હા, અમે એલઆર માટે 2 જણાએ કોમ્પિટિટર તરીકે અમે ઉમેદવારી કરેલી છે, જેની મારી સામે એક બીજા એક લેડીઝ. જી સાહેબ, આપનું નામ? શુક્રિયા. નરેન્દ્ર એમ રાઠોડ. જી, આજે જે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ રહી છે એડવોકેટની, એમાં જે કોઈ ચૂંટાઈને આવશે એના માટે આપ આગળના સમયમાં શું અપેક્ષા રાખો છો? હાલ નવસારી બાર એસોસિએશનમાં ચૂંટણીનો પર્વ ઉજવી રહેલો છે, અને દરેક ઉમેદવારો પોતપોતાના તાકાતથી અને પોતાના કેલિબરથી પોતે દરેક ઉમેદવારોને રીઝવી રહેલા છે, ને એ રીતે લોકો વોટ મેળવી રહેલા છે. મારો પ્રશ્ન એ છે કે છેલ્લા હું 25 વર્ષથી નવસારીમાં વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરું છું, અને એ પ્રેક્ટિસ દરમિયાન કેટલાક સારા અનુભવ, કેટલાક ખરાબ અનુભવ થયેલા છે. હાલની તારીખમાં નવસારી બારમાં જુનિયરોની પરિસ્થિતિ બહુ કથળતી હાલતમાં છે. એમને જે રોજિંદા કેસો મળવા જોઈએ તે મળવા પાત્ર થતા નથી. નવસારી બાર એસોસિએશનમાં કેટલાક યુવા એડવોકેટો મૃત્યુ પામેલા છે, એમના પરિવારોની આર્થિક પરિસ્થિતિ કોઈ પતંગ. એવા સંજોગોમાં નવસારી બાર એસોસિએશનમાં 2025ની સાલમાં જે કંઈ પણ ચૂંટાઈના સભ્ય આવે તો પ્રથમ તો વકીલનું ભવિષ્ય, વકીલનો પરિવાર સુરક્ષિત રહે અને એ લોકોની આર્થિક પરિસ્થિતિ મજબૂત બને એ માટેને એમણે ખરેખર તો દરેક વકીલોનો ગ્રુપ ઇન્સ્યોરન્સમાં જે કંઈ પણ પોલિસી હોય તે એમને ઉતરાવવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં એના પરિવારને રસ્તે રજળવું ના પડે. બીજું, નવસારી બાર એસોસિએશનમાં આવનાર ઉમેદવારો તે ફક્ત બારના કામ સિવાય પણ વકીલોને જે પરિસ્થિતિ કે ભાઈ અમુક વકીલોને આર્થિક પરિસ્થિતિ એ લોકોને પૂરતા કેસ મળી શકતા નથી, અને ફક્ત ડિગ્રી લઈને કાળા કોટ પહેરીને જો વકીલ તરીકે જો દેખાવું હોય એ પણ મને યોગ્ય નથી લાગતું. તો એમની આર્થિક કન્ડિશન બાબતે પણ એમણે ધ્યાન દોરવું જોઈએ, અને જે તે સમયે જે તે પોલીસ સ્ટેશનોમાં લોક દરબારો થાય છે, લોક દરબારોમાં પણ વકીલોની વાચા આપવી જોઈએ. વકીલો સાથે જે અન્યાય થાય છે, વકીલો સાથે જે અત્યાચારો થાય છે એ બાબતે નવસારી બાર એસોસિએશન તરફથી હાઈકોર્ટમાં એમની રજૂઆત થવી જોઈએ, અને બાર અને બેન્ચનું સમન્વય જળવાય તે રીતના આપણા વકીલ મંડળમાં ચૂંટાઈ આવેલા સભ્ય પણ એમનો સમન્વય જળવાય એ રીતના એમને પ્રયત્ન કરવા જોઈએ. ખાસ તો મારી એક જ વિનંતી છે, નવસારી બાર એસોસિએશનમાં આવનાર 2025ના ઉમેદવારો એ વકીલોની જે આર્થિક કઠોરતી પરિસ્થિતિ છે, જુનિયરો શું અત્યારે તો સિનિયરો પણ હાલની તારીખમાં છાયા આપણે લીમડા નીચે બેસીને એ કરતા હોય છે, પરંતુ તેમને પણ આ રીતે જો પ્રોત્સાહિત કરવામાં આવે તો એમને પૂરતા કેસ મળી રહે અને પોતાનું રોજિંદુ જીવન, પોતાના ઘર પરિવાર સાથે સુખમય જીવન પસાર કરે એવું જ એમની પાસે અપેક્ષા રાખું છું. અને આવનાર 2025ના ભવિષ્યના ઉમેદવારો જે કંઈ પણ આવે તે બહારની જે કઠોરતી પરિસ્થિતિ છે એને સુરક્ષિત કરે હું એમની પાસે નવસારી બાર એસોસિએશનમાં આપ અનકોન્ટેસ્ટ ચૂંટાઈ એટલે કઈ પોસ્ટ પર ચૂંટાઈને આવ્યા છો? હું જોઈન્ટ સેક્રેટરી તરીકે ચૂંટાઈને. હવે જોઈન્ટ સેક્રેટરી કે નવસારી બાર એસોસિએશનમાં તમારી શું કાર્યવાહી રહેશે? અમારે જે વકીલ લોકોના જે પ્રશ્નો છે તેના પ્રશ્નોના સુખદ નિરાકરણ આવે એવે અમે તમામ પ્રયત્ન કરીએ. બરાબર. હવે તમારી નવસારી બાર એસોસિએશનમાં કેટલા વર્ષની કઈ સાઈડની પ્રેક્ટિસ ચાલે છે? મારી ક્રિમિનલ સાઇડની પ્રેક્ટિસ છે, અને 5 વર્ષથી હું નવસારી કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. અચ્છા. હવે એ સમય દરમિયાન તમે પ્રેક્ટિસ સમય દરમિયાન તમે બહારના જે કામો છે તે તમે એમાં સમય આપી શકશો? હા, ચોક્કસથી આપી શકશો. હું અહીંયા અમારી કોર્ટમાં
જે કોર્ટનો સમય છે એ સમય દરમિયાન અમે અહીંયા જ હાજર રહીશું, એટલે તે પ્રમાણેનો અમે સમય આપીશું. અચ્છા, આપને જે પોસ્ટ છે એ પોસ્ટ પ્રમાણે બહાર તમારે શું કાર્યવાહી કરવાની રહી છે? જે વકીલોના પ્રશ્નો હોય તે ને જે એમને સરળતા ખાતર જે સગવડ આપવાની હોય તે તમામ સગવડોની વ્યવસ્થા કરી આપવાની. એમને ન્યાય મળી શકે તે પૂરેપૂરી કાર્યવાહી કરી શકશો? હા, ચોક્કસ.